જય માતાજી મિત્રો, કેમ છો બધા? આશા કરું છું બધા મજામાં જશો. તો ફરીથી એક નવા એડિટિંગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજની વિડીયોની અંદર આપણે બનાવીશું પોસ્ટર, જે ગોપાલ ભરવાડનું નવું સોંગ આવ્યું છે તેનું, જેનું ટાઇટલ છે આંબે આયા મોર લીંબડે આયા કોર. તે સોંગ પોસ્ટર પીએનજી એડિટિંગ કરીશું કાઇન માસ્ટરની અંદર. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી લેજો. અને આપણું ઓરિજિનલ પોસ્ટર છે આ, અને આપણે બનાવવાના છીએ તે છે આ. તો ચલો જલ્દીથી વિડીયો કરીએ શરૂ, તમારો ટાઈમ બગાડ્યા વગર. સૌ પ્રથમ તમારે કાઇન માસ્ટર ઓપન કરી અને અહીંયા ક્રિએટ ન્યૂ પર ક્લિક કરવાનું છે. અને જે ફર્સ્ટ છે 16.9 તેના પર તમારે ક્રિએટ કરી લેવાનું છે. અહીંયાથી તમારે એક બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરવાનું રહેશે, જે તમને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર મળી જશે. કોમેન્ટ કરજો, હું તમને આપી દઈશ. અને અહીંયા પેન ઝૂમ પર ક્લિક કરી અને અહીંયાથી તમારે તેને પૂર્ણ સ્ક્રીન કરી દેવાનું રહેશે. અને હવે આપણે જે ફોટા ડાઉનલોડ કર્યા હોય તે ગોપાલ ભરવાડના પીએનજી ફોટા અહીંયાથી લઈ લેવાના છે, કંઈક આવી જ રીતે. અને આને ગોઠવી લેવાના રહેશે. ફરીથી લેયર પર ક્લિક કરો અને ફર્સ્ટ મીડિયા પર ક્લિક કરી અને અહીંયાથી જે સોંગનું ટાઇટલ પીએનજી કર્યું હોય તેને તમે, તો આપણે પીએનજી પોસ્ટરને પણ લઈને આવી રીતે અહીંયા ગોઠવી લઈશું. અને ફરીથી લેયર પર ક્લિક કરવાનું છે અને મીડિયા પર ક્લિક કરી અને અહીંયા આપણે પિક્ચર લેબની ફાઇલને સિલેક્ટ કરીશું અને 4K અહીંયાથી લઈ અને આવી રીતે કાઇન માસ્ટરનો લોગો દેખાય છે તેના પર રાખી લેવાનો છે. ફરીથી લેયર પર ક્લિક કરવાનું છે અને મીડિયા પર ક્લિક કરી અને આપણે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ તે લઈ અને થોડું જ મોટું કરીને આવી રીતે અહીંયા ગોઠવી લેવાનું રહેશે. હવે ફરીથી તમારે કોઈ બેકગ્રાઉન્ડ લેવું હોય જે સોંગની પાછળ સારું લાગે, સોંગની પાછળ નહીં મિત્રો, પરંતુ સોંગના ટાઇટલની પાછળ સારું લાગે, તો તેને લઈ અને અહીંયા ક્રોપિંગનો ઓપ્શન મળે છે તેના પર તમારે ક્રોપિંગ કરી લેવાનું છે. અને મોટું કરીને જે સોંગનું ટાઇટલ છે તેના પાછળ આવી રીતે રાખી અને 3 ટપકા દેખાય ત્યાં સેન્ડ ટુ બેક કરી અને આનો કલર તમારે રેડ રાખી લેવાનો છે. અને હવે ફરીથી બેકગ્રાઉન્ડ લેવાનું છે જે બ્લેક કલરનું હોવું જોઈએ અને તેને તમારે થોડું વધુ પડતું ક્રોપિંગ કરી અને મોટું કરી લેવાનું છે. આવી રીતે તમે જોઈ શકો છો હું કરી રહ્યો છું. તે વધારે પડતાનું ક્રોપિંગ થઈ જાય તો આવી રીતે કરી શકો છો. અને સેન્ડ ટુ બેક કરી અને આવી રીતે રાખી લેવાનું છે. તો આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે. પોસ્ટર કેવું લાગ્યું તે કમેન્ટની અંદર બતાવજો. વિડીયો થોડો લાંબો થયો છે પણ સંપૂર્ણ રીતે સમજાવ્યું છે કે વિડીયો કેવી રીતે એડિટ કરવો. તો મળશું નવા એડિટિંગ વિડીયોની અંદર.